પ્રશ્ન 1. નિયામક ધારો 1773 હેઠળ કયા સ્થળે સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી હતી? જવાબ: કલકત્તા. પ્રશ્ન 2. ભારતમાં દાસ પ્રથાની સમાપ્તિ કયા કાયદા દ્વારા કરવામાં આવી હતી? જવાબ: ચાર્ટર એક્ટ 1833. પ્રશ્ન 3. કયા કાયદા દ્વારા ભારતીય પ્રદેશોને બ્રિટિશ તાજની સીધી સત્તા હેઠળ મૂકવામાં આવ્યા? જવાબ: ભારત શાસન અધિનિયમ 1858. પ્રશ્ન 4. સાંપ્રદાયિકતાની જાહેરાત કમ્યુનલ એવોર્ડ કોના દ્વારા કરવામાં આવી હતી? જવાબ: રામસે મેકડોનાલ્ડ. પ્રશ્ન 5. બંધારણ સભાના કેટલા સભ્યોએ અંતિમ બંધારણ પર સહી કરી હતી? જવાબ: 284 સભ્યો. પ્રશ્ન 6. બંધારણ સભાના ચૂંટાયેલા કાયમી અધ્યક્ષ કોણ હતા? જવાબ: ડો. રાજેન્દ્ર પ્રસાદ. પ્રશ્ન 7. બંધારણ સભામાં કયા બિન કોંગ્રેસી સભ્ય મહત્વના હતા? જવાબ: ડો. બી.આર. આંબેડકર. પ્રશ્ન 8. કેબિનેટ મિશન યોજના મુજબ બંધારણ સભાની કુલ સભ્ય સંખ્યા કેટલી નક્કી થઈ હતી? જવાબ: 389. પ્રશ્ન 9. ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? જવાબ: 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. પ્રશ્ન 10. બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે મળી હતી? જવાબ: 9 ડિસેમ્બર 1946. પ્રશ્ન 11. ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન કોણે રજૂ કર્યો હતો? જવાબ: જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 12. રાષ્ટ્રીય ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: જે.બી. કૃપલાણી. પ્રશ્ન 13. પ્રાંતીય બંધારણ સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ: સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન 14 થી 1947 થી 1950 દરમિયાન ભારતનું શાસન કયા કાયદા હેઠળ ચાલતું હતું? જવાબ: ભારત શાસન અધિનિયમ 1935. પ્રશ્ન 15. મૂળભૂત અધિકારોનો ખ્યાલ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: યુએસએ. પ્રશ્ન 16. બંધારણના મૂળ માળખાની વ્યાખ્યા કરવાનો અંતિમ અધિકાર કોની પાસે છે? જવાબ: સર્વોચ્ચ ન્યાયાલય સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન 17. સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો કયા દેશમાંથી લેવાયા છે? જવાબ: ફ્રાન્સ. પ્રશ્ન 18. ભારતનું નાગરિકત્વ કેવા પ્રકારનું છે? જવાબ: એકલ નાગરિકત્વ. પ્રશ્ન 19. નાગરિકતાનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં છે? જવાબ: ભાગ 2. પ્રશ્ન 20. પ્રજાસત્તાકનો અર્થ શું થાય છે? જવાબ: રાષ્ટ્રના વડા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય. પ્રશ્ન 21. ભારતીય બંધારણ પર સૌથી વધુ પ્રભાવ કયા અધિનિયમનો છે? જવાબ: ભારત શાસન અધિનિયમ 1935. પ્રશ્ન 22. મત આપવાનો અધિકાર એ કેવો અધિકાર છે? જવાબ: રાજકીય અધિકાર. પ્રશ્ન 23. બંધારણના આરંભે નાગરિકતાની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 5. પ્રશ્ન 24. ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદી કઈ અનુસૂચિમાં છે? જવાબ: પ્રથમ અનુસૂચિ. પ્રશ્ન 25. નવા રાજ્યોના પ્રવેશ કે સ્થાપનાની સત્તા કોની પાસે છે? જવાબ: સંસદ. પ્રશ્ન 26. રાજ્યોની સીમા કે નામમાં ફેરફાર કરવાની સત્તા કોને છે? જવાબ: સંસદને. પ્રશ્ન 27. અનુચ્છેદ 2 મુજબ કોને સત્તા મળે છે? જવાબ: ભારતીય સંઘમાં નવા રાજ્યોને પ્રવેશ આપવાની. પ્રશ્ન 28. ભારતીય સંઘમાંથી કોઈ રાજ્ય અલગ થઈ શકે? જવાબ: ના. પ્રશ્ન 29. ધાર્મિક બાબતોના વહીવટની સ્વતંત્રતા કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 26. પ્રશ્ન 30. લઘુમતીઓના હિતોનું રક્ષણ કયા અનુચ્છેદ હેઠળ થાય છે? જવાબ: અનુચ્છેદ 29. પ્રશ્ન 31. લઘુમતીઓને શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અધિકાર કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 30. પ્રશ્ન 32. ધાર્મિક સ્વતંત્રતાના અધિકારો કયા અનુચ્છેદોમાં છે? જવાબ: અનુચ્છેદ 25મી 28. પ્રશ્ન 33. ડો. આંબેડકરે કયા અનુચ્છેદને બંધારણનો આત્મા અને હૃદય કહ્યો છે? જવાબ: અનુચ્છેદ 32. પ્રશ્ન 34. મેન્ડેમસ રીટનો અર્થ શું થાય છે? જવાબ: અમે આદેશ આપીએ છીએ. પ્રશ્ન 35. માર્શલ લો લશ્કરી કાયદો સમયે મૂળભૂત હકોની મોકૂફી કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 34. પ્રશ્ન 36. મૂળભૂત અધિકારોને સ્થગિત કરવાની સત્તા કોની પાસે છે? જવાબ: રાષ્ટ્રપતિ. પ્રશ્ન 37. કયો અધિકાર હવે મૂળભૂત અધિકાર રહ્યો નથી? જવાબ: મિલકતનો અધિકાર. પ્રશ્ન 38. કાયદા સમક્ષ સમાનતાનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં છે? જવાબ: અનુચ્છેદ 14. પ્રશ્ન 39. રાજ્ય શબ્દની વ્યાખ્યા કયા અનુચ્છેદમાં આપવામાં આવી છે? જવાબ: અનુચ્છેદ 12. પ્રશ્ન 40. બંધારણના કયા ભાગને મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે? જવાબ: ભાગ 3 મૂળભૂત અધિકારો.
પ્રશ્ન 41. મૂળ બંધારણમાં 1949 કેટલા મૂળભૂત અધિકારો હતા? જવાબ 7. પ્રશ્ન 42. હાલમાં ભારતીય નાગરિકોને કેટલા મૂળભૂત અધિકારો પ્રાપ્ત છે? જવાબ 6. પ્રશ્ન 43. અસ્પૃશ્યતા નાબૂદી એબોલિશન ઓફ અનટચેબિલિટી કયા અનુચ્છેદમાં છે? જવાબ અનુચ્છેદ 17. પ્રશ્ન 44. ઇલકાબોની નાબૂદી કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે? જવાબ અનુચ્છેદ 18. પ્રશ્ન 45. ભારતનો નાગરિક કોની મંજૂરી વિના વિદેશી ખિતાબ સ્વીકારી શકતો નથી? જવાબ રાષ્ટ્રપતિ. પ્રશ્ન 46. આંતરરાષ્ટ્રીય સમજૂતીઓ કેન્દ્ર સરકાર કયા નામે કરે છે? જવાબ ઇન્ડિયા ભારત. પ્રશ્ન 47. રાજ્યની સીમા કે નામ બદલવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે? જવાબ રાષ્ટ્રપતિની. પ્રશ્ન 48. શોષણ વિરુદ્ધનો અધિકાર કયા અનુચ્છેદોમાં છે? જવાબ અનુચ્છેદ 23 અને 24. પ્રશ્ન 49. ગવર્નર જનરલની પરિષદની રચના કયા ધારા હેઠળ થઈ હતી? જવાબ નિયામક ધારો 1773. પ્રશ્ન 50. બંધારણ સભામાં સંચાલન સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાબ ડો. રાજેન્દ્ર પ્રસાદ. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.